નમસ્કાર મિત્રો, બનાસકાંઠાનું રિઝલ્ટ એ ખૂબ ચોંકાવનારું પણ હતું, કારણ કે એ ગઢ છે કોંગ્રેસનો કહેવાતો હતો એક સમય દરમિયાન, પરંતુ હવે એ જ ગઢમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાઈ ચૂક્યો છે અને આ જ વિજયના ઉજવણી માટે પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા છે બનાસકાંઠા પહોંચ્યા હતા અને ત્યાં જઈ અને મેવાણી અને સાથે જ ગેનીબેન ઠાકોર છે બંનેઓને આડે હાથ લેતા વસ્તુઓ કહી છે. સૌ પ્રથમ તમે એ સાંભળી લો, જેમાં જગદીશ વિશ્વકર્મા છે એ ક્યાંક ટોણો પણ મારી રહ્યા છે અને ક્યાંક એમના વિજય ઉત્સવમાં એ લોકોના કાર્યકર્તાઓ છે એને ક્યાંક શાબાશી પણ પાઠવી રહ્યા છે. કદાચ પ્રદેશ અધ્યક્ષની સભા હોય, આખા રાજ્યમાં થઈ છે, મીડિયાના મિત્રોએ કેટલા એવા સીસીટીવી ફૂટેજ બતાવ્યા હશે કે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ બોલતા હોય, કોંગ્રેસના નેતા બોલતા હોય અને અડધી ખુરશીઓ ખાલી હોય. અને એ દિવસે મેં મંચ ઉપરથી કીધું હતું કે આ પહેલી સભા એવી છે કે જ્યાં ગાડી સભા ચાલુ થઈ, ભાષણ ચાલુ થઈ જાય મારું અને ખુરશીઓ પાથરવી પડે. આ અદ્ભુત પ્રેમ બનાસકાંઠાની જનતાએ બતાવ્યો છે. મારા પહેલા ભાષણની અંદર જ્યારે મેં પ્રદેશ અધ્યક્ષ બન્યાની સાથે જ બનાસકાંઠામાં આવ્યો ત્યારે કીધું હતું કે તમારા દીકરાને, બનાસના દીકરાને આ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મોટી જવાબદારી આપી છે. અને ત્યારે આ કીર્તિસિદ્ધિ માંડીના તમામ મંચના સદસ્યો એક સાથે બોલ્યા હતા, સાહેબ આ જવાબદારી, આ ભગવાનની લાજ રાખવાની જવાબદારી અમારા સૌની છે અને તમે તમામ લોકોએ આ જવાબદારી સુપેરે નિભાવી છે. મિત્રો, તમને સૌને નતમસ્તક વંદન કરવાનું મન થાય. અને પાલનપુર આવ્યો, કાર્યકર્તાના ઘરે, આપણા કોષાધ્યક્ષના ઘરે ભોજન લેવા જવાનું થયું. હું, કીર્તિસિંહ, ધવલભાઈ થી માંડી બધા જ લોકો બેઠા હતા. પેલા મગરવાડા દર્શન કર્યા મણિભદ્ર વીરના, ત્યારે વિજય સોમજી મહારાજ પણ હતા. બધા જ લોકો એક જ ચર્ચા હતી. વડગામના કાર્યકર્તા મિત્રો જોડે બેઠો તો ફલજીભાઈ, અને ત્યારે કીર્તિસિંહે કીધું કે સાહેબ આ વખતે બનાસની જનતાએ, બનાસના કાર્યકર્તાઓએ મન બનાવી લીધું છે, આકાશ પાતાળ એક થાય, પણ આ વખતે ભારતીય જનતા પાર્ટીનો ઝંડો એ બનાસકાંઠામાં ફરકાશે. મારા કાર્યકર્તા જયારે મન બનાવી લે, ગમે તેવું વાવાઝોડું હોય, આંધી તુફાન હોય, એની સામે લડવા માટે તૈયાર આ કાર્યકર્તા છે. જે વખતે 2024માં આપણા રેખાબેન કદાચ એક સીટ આખી 2 વખત 26 માંથી 26 સીટો એ 6.5 કરોડ ગુજરાતીઓએ એ દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબને આપી હતી. અને કદાચ આ વખતે 2024માં આપણને જે એક સીટનું રંજ હતું એ માત્ર બનાસને નહીં, આખા રાજ્યના તમામ લોકોને રંજ હતું કે સાલી આ 26 માંથી 26 આવવાની જગ્યાએ એક સીટ ઓછી આવી છે. એનું રેન્જ પણ આ વખતે બનાસકાંઠાના તમામ કાર્યકર્તાએ, જનતાએ, મિત્રો પરિપૂર્ણ કરી. અને એવો તમાચો માર્યો છે કે ક્યારેય કોંગ્રેસના 2 નેતાઓ નહીં ભૂલી શકે. આખા રાજ્યની અંદર જ્ઞાતિવાદ ફેલાવવાનું કામ કરતા આ કોંગ્રેસના બંને નેતાઓને આ બનાસકાંઠાની જનતાએ પાણીચું આપવાનું કામ કર્યું છે. માત્ર જ્ઞાતિવાદ, વર્ગ વિગ્રહ, હું આ સમાજનો નેતા, હું આ સમાજનો નેતા, હું બનાસની બેન, અમે તમારી બેન, તમારું સન્માન કરીએ છીએ, તમે અમારી સૌની બેન છો, પણ તમે જે લોકસભાની અંદર જઈ ગુજરાતની તમામ બહેનોનું, બનાસની તમામ બહેનોનું અને દેશની 70 કરોડ મહિલાનું તમે જે અપમાન કર્યું છે નારી વંદના અધિનિયમ અંતર્ગત, આ બનાસની બહેનો ક્યારેય નહીં ભૂલે. અને એનો કરારો જવાબ આગામી દિવસોની અંદર અમારી માતા બહેનોએ તમને તમારા ગઢમાંથી તમારી સીટો એ તમારા સાડીના પલ્લુમાંથી હાંચકી લીધી છે. મારે આવનારા દિવસોમાં મારી આ ગુજરાત ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તા, બનાસના મારા કાર્યકર્તાઓ, આ બંને કોંગ્રેસના નેતાઓ કાન ખોલીને આજે સાંભળી લે. વડગામની અંદર પણ ભવ્યથી ભવ્ય વિજય થયો છે. એ જ રીતે વાવ, થરાદની અંદર તમારા પોતાના ગઢમાં
એ લોકસભા વખતે તમારી પોતાની વિધાનસભાની અંદર અમારા શશિકાંતભાઈ પ્રભારી હતા, એમણે તમારી સીટની અંદર ગાબડું પાડ્યું હતું. આ વખતે તમારા પોતાની સીટની અંદર આ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા, બૂથનો કાર્યકર્તા, એ તમારા સાડીના પલ્લુમાંથી બાંધેલી સીટો વાંચકી અને ભગવો લહેરાઈને આવ્યો છે. નતમસ્તક વંદન કરવાનું મન થાય મિત્રો તમામ કાર્યકર્તાઓને. આપણે સાંભળ્યા પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માને, જેણે આ સમગ્ર બાબતે એ બનાસકાંઠા પહોંચ્યા છે અને સાથે જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પતી ગઈ છે, પરિણામ આવી ચૂક્યા છે. બધા જ પક્ષો છે એના પોતાનું મનોમંથન અત્યારે કરી રહ્યા છે. ક્યાં કોનાથી ચૂક રહી ગઈ, ક્યાં કોનાથી કઈ જગ્યાએ ભાર દેવાનો હતો યા ભાર ન દેવાનો, કઈ એવી વસ્તુઓ છે એ વધારે મેટર કરી ગઈ અને લોકોમાં એવા કયા મુદ્દાઓ હતા જેની ઉપર એ લોકો ધ્યાન નથી આપી શક્યા. આ બધી જ વસ્તુઓનું મનોમંથન અત્યારે બધા જ પક્ષો કરી રહ્યા હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી છે એનો તો ભાઈ ખૂબ બહુમતીથી વિજય થયો છે, એટલે વિજય પ્રવાસ ચાલી રહ્યો છે અને જગદીશ વિશ્વકર્મા અલગ અલગ જગ્યાઓએ જે વિજય પ્રવાસ કરી રહ્યા છે એમાં જ બનાસકાંઠા પહોંચ્યા છે. અને સાથે જ બનાસકાંઠા પહોંચી અને ગેનીબેન ઠાકોર અને સાથે જ જગદીશ વિશ્વકર્માએ જિગ્નેશ મેવાણી બંનેઓને ટોણો મારી દીધો છે. વાત તો ત્યાં સુધી કરી દીધી છે કે બનાસકાંઠાનો ગઢ છે એ કોંગ્રેસનો હતો ને એવું એ લોકો કહેતા કે અહીંયાથી એક એવા સાંસદ ગેનીબેન ઠાકોર છે ને આ અમારો ગઢ છે, પરંતુ એ જ ગેનીબેન ઠાકોર છે એમના સાડીના પલ્લુમાંથી અમારા કાર્યકર્તાઓ છે એ સીટ ખેંચી ગયા છે. હવે વાત પણ વિશ્વકર્મા દ્વારા ત્યાં કરવામાં આવી છે અને સાથે જ જેટલી પણ બનાસકાંઠાનું રિઝલ્ટ છે એ ચોંકાવનારું એટલે છે, કારણ કે વાવ થરાદ છે એમાંથી 28માંથી 19 સીટો એ લઈ ગયા છે. અને બીજી બાજુ વાવ થરાદ બનાસકાંઠા બધાય જેટલા પણ જિલ્લાઓ છે, નગરપાલિકાઓ છે, એમાં 24માંથી 24 સીટો છે એ ભારતીય જનતા પાર્ટી લઈ ગયું છે ને ભગવો લહેરાવ્યો છે. એટલે હવે એક સ્વાભાવિક વસ્તુ છે, જે ગઢ એવી વાતો કરતો હોય કે અમારો ગઢ છે અને એ જ ગઢમાં જો બીજા લોકો છે જીતી જાય, બીજો પક્ષ જીતી જાય તો એ પક્ષ છે સ્વાભાવિક છે એની ખુશી વ્યક્ત કરવાનું છે. પરંતુ અહીંયા રાજકીય રીતે જોવા જઈએ તો ગેનીબેન ઠાકોર છે, મેવાણી છે, વડગામમાં પણ ભારતીય જનતા પાર્ટીએ ખૂબ સારું પરફોર્મન્સ આપી અને જીત્યું છે. આ બધાને લઈ અને ક્યાંક એમને સંભળાવી દીધું છે, પરંતુ એ લોકોએ મહેનત ખૂબ કરી હતી. હવે એ લોકો મનોમંથન હાલ કરી જ રહ્યા હશે કે ક્યાં કમી રહી ગઈ અને ફરી એકવાર કદાચ ડ્રોઈંગ પેજ પર નવી સ્ટ્રેટેજી બનાવે તો પણ કદાચ કંઈ ખોટું નહીં, કારણ કે જે રીતે રિઝલ્ટ સામે આવ્યું છે એ ખૂબ એ લોકો માટે ખરાબ છે. કારણ કે જે રીતે એમનો પ્રચાર પ્રસાર, જે રીતના ગેનીબેન ઠાકોર છે એનું નામ અને એમ તેમજ એ પક્ષ છે એનો ગઢ કહેવાતો હોય અને એ જ ગઢમાં જો તમારો પક્ષ કે તમારો પલ્લો થોડો ઢીલો પડે તો એ પક્ષ માટે ખરાબ વસ્તુ જ કહી શકાય. પરંતુ કદાચ હવે આ બધી વસ્તુઓ થાય એની પાછળનું કારણ એ જ હશે કે લોકો છે હવે કોઈ નેતાના ફેસને જોઈને વોટ નથી આપતા. એ એક મહદઅંશે કારણ હોઈ શકે, કારણ કે તમે એક વસ્તુ વિચારો કે વિસ્તારમાં એક વસ્તુ ખૂબ ચાલી કે ગેનીબેન છે ચાલી જશે, જીતી જશું, પરંતુ કદાચ એ વસ્તુ મહદઅંશે સફળ ના રહી. ગેનીબેન ઠાકોરે તો ખૂબ મહેનત કરી જ હતી, બધા જ વિસ્તારોમાં ગયા હતા, અલગ અલગ જગ્યાઓએ જઈ અને તેમણે પ્રચાર પ્રસાર પણ કર્યો હતો, પરંતુ એ સફળ ના રહ્યું. એનું કારણ એવું હોઈ શકે કે લોકો છે ને એવું હોય કે કોંગ્રેસ છે ગ્રાઉન્ડ લેવલના કાર્યકર્તાઓમાં મજબૂત નથી અને કદાચ લોકોને એવું પણ જોતું હોય કે મોટા નેતાઓને જે અમારી માટે કામ કરવાના છે, અમારે જેને મત આપવાનો છે એ લોકો અમારી પાસે આવી પ્રચાર કરે અને ગ્રાઉન્ડ લેવલે કામ બતાવે, એ એક હોઈ શકે. અને બીજી બાજુ જ્યારે ભારતીય જનતા પાર્ટી બધા જ નાના નાના માઇક્રો લેવલો પર કામ કરતું દેખાતું હોય છે, હર હંમેશા નાના નાના કાર્યકર્તાઓ છે જતા હોય છે, નાની નાની માઇક્રો પ્લાનિંગ છે ક્યાંક આ લોકો માટે કામ કરી જતી હોય એવું લાગી રહ્યું છે. હવે જગદીશ વિશ્વકર્માના નિવેદનને લઈ તમારું શું માનવું છે? ગેનીબેન ઠાકોર અને જિગ્નેશ મેવાણીને જે રીતે ટોણો માર્યો છે એને લઈને પણ તમારું શું માનવું છે? કોમેન્ટ ચોક્કસથી કરજો, તમારા અભિપ્રાય મારા સુધી ચોક્કસથી પહોંચાડજો. બાકી ફરી મળીશું નવી માહિતી સાથે, ત્યાં સુધી રજા આપો. ધન્યવાદ.